નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત કરું છું આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું વિદ્યા સહાયક ભરતી 2025ને લઈ અને એક ખાસ અગત્યની જાહેરાત આવી ગઈ છે, જેની અંદર વિદ્યા સહાયક વર્ગ 3ની અંદર ધોરણ 1 થી 5ની અંદર 3715 અને 6 થી 8ની અંદર 479ની વિદ્યા સહાયકની ભરતીની જે જાહેર કરી દેવામાં આવી છે। સાથે સાથે 1/4/2025 થી આના ઓનલાઈન ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ જશે। તો આ ભરતીની અંદર ખાસ કે ફોર્મ કોણ કોણ ભરી શકશે, કારણ કે આ મિત્રો ખાસ ભરતી જે જાહેર કરી દેવામાં આવી છે અને આજની તારીખની અંદર મિત્રો આ ભરતીની જાહેરાત પણ આવી ગઈ છે। અને જાહેરાત ક્રમાંક જોઈ શકો છો, 1 અને 2 નંબરની જે જાહેરાત ક્રમાંક છે વિદ્યા સહાયકની ભરતી છે ધોરણ 1 થી 5 અને 6 થી 8ની અંદર અલગ અલગ ખાલી જગ્યાઓ અમે તમને દર્શાવેલ છે। તો આની અંદર ફોર્મ કોણ ભરી શકશે અને છેલ્લી તારીખ ફોર્મ ભરવાની કઈ છે, કયા વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાની, એવી સંપૂર્ણ વિગતની ચર્ચા કરીશું આ વિડીયોની અંદર। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આવનાર નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આ જાહેરાતની વાત કરવામાં આવે તો દિવ્ય ભાસ્કર અમદાવાદ 27/3/2025ના ન્યૂઝપેપરની અંદર તમને આ જાહેરાત જોવા મળી જશે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જે જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિની જે પ્રાથમિક શાળાઓની અંદર ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયકની જે ભરતીની જાહેરાત વર્ષ 2025ની અંદર એમને કરવામાં આવી છે। તો એની અંદર તમે ખાસ જોઈ શકશો કે અલગ અલગ જે વર્ષોના પરિપત્રો છે એના આધારે જે માગણા પત્ર મંગાવી અને જે ખાલી જગ્યાઓ હતી એ દિવ્યાંગજનો માટેની ખાસ આ જે ઓનલાઈન અરજીઓ મંગાવવા માટેની જાહેરાત છે, જેની અંદર જગ્યાઓની વાત કરવામાં આવે તો વિદ્યા સહાયક વર્ગ 3 જાહેરાત ક્રમાંક 1ની અંદર વિભાગ એટલે કે ધોરણ 1 થી 5ની અંદર દિવ્યાંગતા જૂથ એની અંદર મિત્રો 1029 છે, બીની અંદર 1327, સીમાં નથી, ડી ને ઈમાં 1359, એમ ટોટલ 3715 છે। જ્યારે જાહેરાત ક્રમાંક નંબર 2 ધોરણ 6 થી 8ની અંદર એમાં 136, બીમાં 162, સીમાં નથી અને ડી ને ઈમાં 171, ટોટલ 469 ભરતીની જગ્યાઓ આવી છે। દિવ્યાંગતા જૂથ સીમાં જરૂરિયાત કરતા વધારે દિવ્યાંગજનો હાલ કાર્યરત હોય તે ઉમેદવારો હાલ ઉમેદવારી કરી શકશે નહીં। સામાન્ય વહીવટ વિભાગના 20/11/24ના જે ઠરાવની જોગવાઈ મુજબ આ ભરતીની અંદર પ્રથમ ભરતી પ્રસંગ ગણવાનો રહેશે। જો આ ભરતીના અંતે દિવ્યાંગજના જૂથ સી સિવાયના અન્ય દિવ્યાંગતાના જૂથની અંદર ખાલી જગ્યા રહેશે તો સદર ઠરાવની જોગવાઈ મુજબ બીજી ભરતી પ્રસંગે ઉમેદવારી કરી શકશે। એટલે કે આના પછીની જે ભરતી આવશે ખાલી જગ્યા રહેશે તો એની અંદર સી જૂથવાળા પણ ભરી શકશે। જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલ છે। જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ થતો પહેલાં વિગતવાર, વિષયવાર અને દિવ્યાંગતાના જૂથવાર જગ્યાઓ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। એટલે કે આને લઈ અને વિષયવાઇઝ વિગતવાર તમને જ્યારે પણ ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારે વેબસાઇટ ઉપર મૂકાશે। અત્યારે મિત્રો 25/3/25ના જે પત્રથી મળેલી મંજૂરી અન્વયે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે આપવાની થતી વિદ્યા સહાયક ભરતી 2025ની જાહેરાત જે વર્ષ 23 અને અગાઉની તમામ ટેટ 1 અને ટેટ 2 પરીક્ષાના પરિણામપત્ર માન્ય રાખવામાં આવશે। એટલે કે તમે ગમે તે વર્ષની અંદર ટેટ 1-2ની પરીક્ષા પાસ કરેલ હશે તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો, તેવીની અને અગાઉની પણ તમામ પરીક્ષાઓ। આ ભરતી અંગેનું ઓનલાઈન અરજીપત્રક જે VSBDPE ગુજરાત નામની જે વેબસાઇટ છે એની ઉપર તમને 1/4/2025ના સવારના 12 કલાકથી લઈ 10/4/2025ના બપોરના 3 કલાક સુધી ભરી શકશો। એટલે 10 દિવસ તમને ફોર્મ ભરવાનો સમય પણ મળશે। શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદામાં છૂટછાટ, પસંદગીની પ્રક્રિયાના નિયમો, પછી સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની સૂચનાઓ, સામાન્ય સૂચનાઓ, અન્ય ઠરાવો, પરિપત્રો જે તમને સંપૂર્ણ માહિતી વેબસાઇટ ઉપર મળી જશે અને ફોર્મ ભરવાના શરૂ થશે એટલે આપણે વિડીયો પણ લાવીશું। સ્વીકાર કેન્દ્રની અંદર અરજીપત્રક જમા કરાવવાની છેલ્લી તારીખ 11/4/2025ના 17 કલાક સુધી। જાહેર રજાના દિવસો સિવાય તમે જે અરજીપત્રક તમારે ભરી અને સ્વીકાર કેન્દ્ર ઉપર જમા કરાવવાનો રહેશે। 27/3/2025 સ્થળ ગાંધીનગરની જાહેરાત છે, જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ અને પ્રાથમિક શિક્ષણ નિયામક
ગુજરાત રાજ્ય ગાંધીનગર એના અધ્યક્ષ છે ડૉક્ટર એમ આઈ જોશી આ સંપૂર્ણ જે ભરતીની જાહેરાત આવી છે આ મિત્રો બિલકુલ સાચી જાહેરાત છે. તો જે પણ દિવ્યાંગતાના જૂથની અંદર A, B, D, E ની આવતા હોય એ તમામ લોકો આની અંદર ફોર્મ ભરી શકશે. અન્ય વિગતો માટે તમે નીચે જે વોટ્સઅપ ગ્રુપ આપેલું છે, ટેલિગ્રામ આપેલું છે એની અંદર એડ થઈ જશો તો તમને વિગતવાર સંપૂર્ણ આગળની માહિતી મળતી રહેશે. ફરી મળશું નવી વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR ગુજરાતી ફોર મોર અપડેટ. થેન્ક યુ.